જામનગર શહેરમાં રેલવેની કિંમતી જમીન પરથી દબાણો દૂર કરવા માટે મેગા ડિમોલેશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। જે ડિગજામ સર્કલ વિસ્તારમાં રેલવે તંત્ર દ્વારા વર્ષોથી કરવામાં આવેલા ગેરકાયદે દબાણોને દૂર કરવામાં આવી રહ્યા છે। જે કરોડો રૂપિયાની જમીન પર થયેલા દબાણો હટાવવા રેલવે તંત્ર સ્થાનિક પોલીસ સાથે સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે। જે સમગ્ર કામગીરી દરમિયાન ડીવાયએસપી, એસપી સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓની દેખરેખ હેઠળ 300 થી વધુ પોલીસ કર્મીઓ તૈનાત કરવામાં આવી ગયા છે। જેસીબી અને ટ્રેક્ટર સહિત ભારે સાધનો વડે સાંજ સુધીમાં તમામ દબાણો દૂર કરવાની કવાયત હાથ ધરવામાં આવી રહી છે। જે જામનગરમાં રેલવે જમીન પર ડિમોલેશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। જે ડિગજામ સર્કલ વિસ્તારમાં મેગા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। જે કરોડોની જમીન પરથી દબાણ હટાવવામાં આવી રહ્યા છે। જે 300 થી વધુ પોલીસ બંદોબસ્ત સાથે તૈનાત કરવામાં આવી ગયા છે। જે સાંજ સુધી આ દબાણને દૂર કરવામાં આવશે। जामनगर में बाबरीवास विस्तार में रेलवे ट्रैक के दोनों साइड कुल 151 मकानों का डिमोलिशन चालू है। इसमें रेलवे अथॉरिटीज, डिस्ट्रिक्ट एडमिनिस्ट्रेशन सभी के संकलन से ये डिमोलिशन चल रहा है। कुल 300 के आसपास पुलिस, 20 पुलिस अधिकारी शामिल है बंदोबस्त। कब तक ये डिमोलिशन संपूर्ण? अभी 3-4 घंटे और चलेगा। जामनगर में बाबरीवास विस्तार में रेलवे ट्रैक के दोनों साइड कुल 151 मकानों का डिमोलिशन चालू है।